નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચોમાસું બસ હવે ગુજરાતથી થોડુંક જ દૂર છે. કર્ણાટકથી ચોમાસું મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યારે હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે આ વખતે ચોમાસાની એન્ટ્રી નબળી નહીં હોય. ચોમાસું ધમાકેદાર રહેવાનું છે. કેવું રહેશે જોઈ લો અહેવાલ. ચોમાસાની સ્વાગતની કરો તૈયારી. મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાતની દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે. થોડા જ દિવસોમાં ગુજરાતમાં થઈ જશે ચોમાસાની એન્ટ્રી. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શરૂઆતથી જ જણાવે છે. ચોમાસાની શરૂઆત હશે એ નબળી શરૂઆત નહીં હોય, એક પ્રકારે ધમાકેદાર એન્ટ્રી હશે. પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા બોલાવશે ભૂક્કા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. ગાજવીજ સાથે બગડાટી બોલાવી શકે છે મેઘરાજા. ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોને પણ ભીંજાવશે મેઘો. વલસાડ જિલ્લાથી નૈઋત્યની શરૂઆત થશે. મહાનગરપાલિકાઓને ઝડપથી પતાવવું પડશે પ્રી મોન્સૂન પ્લાનનું કામ. અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય, તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે. સત્યાવીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે ચોમાસું. એટલે ઓલ ઓવર ગુજરાતમાં 25 અથવા તો 27 જૂન સુધીમાં ચોમાસું કવર કરી લેશે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિના પણ એંધાણ. ડેમો ઓવરફ્લો થાય, નદી નાળા છલકાઈ જાય અને અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે. જો કે તે પહેલા મુંબઈ મહારાષ્ટ્રને ધમરોળશે મેઘો. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો ગુજરાતમાં ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી વગાડશે ચોમાસાના ઢોલ. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે ચોમાસું હવે બારણે ટકોરા દઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસું જાણે સમયની આગળ ચાલી રહ્યું છે. ચોમાસાના વાદળો તેજ ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. જો કે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ મેઘો વરસી પડવા માટે તૈયાર છે. એટલે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા તાપમાન ફરીથી એક વખત 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે. અને જે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ડીપ ડિપ્રેશન બનશે, જેને કારણે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. એ તમામ વિસ્તારોની અંદર હવે 1-2 દિવસની અંદર ધીમે ધીમે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. અને 9 જૂનથી લઈ અને 13 જૂનનું જે સેશન હશે એ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે કે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 9 થી 13 જૂન દરમિયાન કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા તે પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જાણો. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા જેવા વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. મહત્વનું એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર આની અસર વધારે જોવા મળશે અને મુંબઈ સાથે મહારાષ્ટ્ર અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ આ તીવ્રતા જોવા મળશે. માત્ર પરેશ ગોસ્વામી જ નહીં, અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ ચોમાસા પહેલા કચ્છમાં આંધી વંટોળની પણ શક્યતા છે. રોહિણી નક્ષત્રનું પણ તારીખ 5 દરમિયાન
દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. ચોમાસા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સ્થિતિને જોતા અંબાલાલ પટેલે તો નગરપાલિકા અને મહાનગરપાલિકાને વહેલા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પતાવી લેવાની પણ સલાહ આપી છે, કારણ કે જો તંત્ર પાણીના નિકાલ માટેની કામગીરી નહીં કરી શકે તો અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લગભગ જે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જે છે અને લગભગ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય, તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે. માત્ર હવામાન નિષ્ણાતો જ નહીં, રાજ્યના હવામાન વિભાગે 7 દિવસ માટે આગાહી કરી છે કે આ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં તો પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન પણ છે. गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है. હવામાન વિભાગનું માનીએ તો 5 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે. 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી અને નર્મદામાં વરસાદ પડી શકે છે. તો 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ ગાજવીજ સાથે આવવાની શક્યતા છે. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नौसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, नौसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. જ્યારે 9 થી 11 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી માટે પણ 9 જૂન માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂનમાં રાજ્યને તરબોળ કર્યા બાદ ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન નિષ્ણાંતો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની અલગ અલગ તારીખ આપી રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાં 12 થી 13 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચોમાસું પહોંચી જશે. ગુજરાતની અંદર વલસાડ જિલ્લાથી જે દર વખતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય છે એ જ મુજબ વલસાડ જિલ્લાથી નૈઋત્યની શરૂઆત થશે અને વલસાડ જિલ્લા બાદ સૌરાષ્ટ્રના 3 જિલ્લા હશે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ. એટલે આમ જોવા જઈએ તો 4 જિલ્લા, દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે એની અંદરથી 13 અથવા તો 14 તારીખે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વખતે રાજ્યમાં ચોમાસાની ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી હશે. પહેલા રાઉન્ડમાં જ ગાજવીજ સાથે મેઘરાજા તોફાની ઇનિંગ રમશે. અને આ વર્ષની જે નૈઋત્યના ચોમાસાની શરૂઆત હશે એ નબળી શરૂઆત નહીં હોય, એક પ્રકારે ધમાકેદાર એન્ટ્રી હશે અને ધોધમાર વરસાદ સાથે 13 અથવા તો 14 જૂને નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે ગુજરાતમાં થઈ જાય એવું હાલ લાગી રહ્યું. એકવાર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ માત્ર થોડા જ દિવસોમાં ચોમાસું સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી બાદ બનાસકાંઠા સુધી ચોમાસું ક્યારે પહોંચશે તે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું. એટલે કે દાહોદ, ગોધરા, બરોડા અને ત્યાંથી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર 18 થી 20 તારીખ સુધીમાં આ વિસ્તારો કવર થઈ જશે અને 20 થી 23 જૂન સુધીમાં કચ્છ સાથે ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના અરવલ્લી સુધીના વિસ્તારો છે એ કવર કરી શકે છે અને 25 થી 27 જૂન સુધીમાં
બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારો, એટલે આમ જોવા જઈએ તો વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને છેલ્લું જે કવર કરવાનો વારો આવે છે એ બનાસકાંઠા જિલ્લાને નૈઋત્યનું ચોમાસું કવર કરે છે. એટલે લગભગ 25 અથવા તો 27 જૂન સુધીમાં બનાસકાંઠા સુધીના તમામ વિસ્તાર, એટલે ઓલ ઓવર ગુજરાતમાં 25 અથવા તો 27 જૂન સુધીમાં ચોમાસું કવર કરી લેશે. 13 જૂનથી લઈને 27 જૂન સુધીમાં ચોમાસાના રાઉન્ડ હશે, જેમાં 3 તબક્કામાં વાવણી થઈ શકે છે. જો કે જુલાઈ મહિનો ગુજરાત માટે ભારે રહી શકે છે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, આ દરમિયાન અતિવૃષ્ટિના પણ એંધાણ છે. આવું કેમ થશે તેનું કારણ પણ પરેશ ગોસ્વામીએ આપ્યું છે. 1 જુલાઈથી લઈ અને 30 જુલાઈ સુધીનું સેશન હશે. એની અંદર રાજ્યના અનેક વિસ્તારો હશે, એની અંદર ડેમો ઓવરફ્લો થાય, નદી નાળા છલકાઈ જાય અને અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે. જુલાઈ મહિનો છે, આમ તો આપણે સારા વરસાદ કરતા પણ સામાન્ય કરતા વધારે વરસાદ, એટલે નુકસાની વાળો પણ સાબિત થઈ શકે છે. અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો એવા હશે કે જ્યાં વરસાદની માત્રા વધારે રહેશે અને જુલાઈ મહિના દરમિયાન અતિવૃષ્ટિને કારણે રાજ્યને નુકસાનીનો સામનો કરવો પડે તેવી પણ નોબત આવી શકે. એટલે હું અહીં તો ન્યૂઝ 18 ના માધ્યમથી ગુજરાતને, ગુજરાતવાસીઓને અને તંત્રને પણ હું અહીં એલર્ટ કરું છું કે જુલાઈ મહિનામાં આપણે ખાસ સાવચેતી રાખવી પડશે. બાકી જો આપણે ઊંઘતા ઝડપાઈ જશું તો મોટી આફત પણ આપણી ઉપર આવી શકે. તો ફરી એકવાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જે પ્રકારની સ્થિતિ છે તેના પરથી લાગી રહ્યું છે કે છેલ્લા 10 વર્ષનું આ સૌથી લાંબુ ચોમાસું હશે. જૂનથી શરૂ થયેલું ચોમાસું છે કે ઓક્ટોબરના અંત સુધી તે ચોમાસું ચાલશે. એ સાથે વિડ્રોલ ટાઈમ છે એ પણ લેટ સુધી ચાલશે. એટલે લગભગ 25 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર ચોમાસું છે એ સક્રિય રહેશે અને સૌથી લાંબુ ચોમાસું છે એ એક દાયકાની અંદર 2024 ની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ને એકંદર ચોમાસું છે તે સારું રહેશે, પણ લાંબુ ચોમાસું રહેવાનું છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરેક ખેડૂતોએ જે ખરીફ પાકોની વ્યવસ્થા છે એ કરવી, એવી મારી ન્યૂઝ 18 ના માધ્યમથી દરેક ખેડૂતોને અપીલ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં 12 જૂનથી જ મેઘરાજાની પધરામણી થશે. 10 તારીખ સુધીમાં તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. આમ તો તારીખ 7 થી 12 જ અને 8 થી 14 તારીખમાં જ ગુજરાતમાં વરસાદ થશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથેનો વરસાદ, જે મોન્સૂન છે, બે એક્ટિવિટી ભેગી થઈ મર્જ થઈ જવાથી થશે. પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે બંને શાખાઓનો ભેજ એકઠો થાય છે, એટલે અરબ સાગરને ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં આર્થિક વાદળો બનશે. વાદળોની પ્રક્રિયા તો અગરથી પણ થઈ ગઈ છે. એટલે 10 તારીખ સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત જ એવી હશે કે શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ પડી જશે. જો કે તેમણે એવું પણ કહ્યું કે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી કરીએ તો પાકમાં રોગ અને જીવાતની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે તારીખ 10 થી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થશે. પરંતુ તારીખ 12 સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગો દક્ષિણના આવરી લેશે અને તારીખ 15મી જૂન સુધીમાં તો વાવણી લાયક વરસાદ લગભગ ગીરના ભાગો, અમરેલીના ભાગો, કેટલાક ભાવનગરના ભાગો, સુરતના ભાગો, કંઈક હાલારના ભાગો, ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને કંઈક અંશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ ચોમાસા વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂતો માટે આ જે પ્રથમ જે વરસાદ જે છે એ ઘણા ઠેકાણે વાવણી કરાવશે. પરંતુ આ વરસાદ જે છે એમાં વાવણી કરવામાં રોગ જીવાતનો ભય વધારે રહેતો હોય છે. પરેશ ગોસ્વામીની જેમ અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે પ્રથમ વરસાદ જેવો તેવો નહીં હોય. ગુજરાતમાં કેટલાક ભાગોમાં તો 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. માત્ર ગુજરાતમાં જ નહીં, મુંબઈ, મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદ જે છે એ લગભગ કોઈ ભાગમાં 2 ઇંચ કે કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જે ચોમાસું છે એ મુંબઈ, મહારાષ્ટ્રમાં તો ભારેથી અતિ ભારે વરસાદ કરશે તારીખ 10 થી 12ની આસપાસ. અને 12મી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ કરશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થશે. કોઈ ભાગમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ થશે.
રાજ્યમાં હાલ ઉનાળો વિદાય લઈ રહ્યો છે. ચોમાસું પણ નજીક છે. આગાહીકારોની આગાહી મુજબ ચોમાસું વહેલું છે, ત્યારે રાજ્યમાં કેટલાય ખેડૂતો આગોતરું વાવેતર કરવાનું શરૂ કર્યું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આગોતરી વાવણી શરૂ કરાઈ છે. જૂન મહિનાના 1લી તારીખથી અમે આગોતરી વાવણીનું ચાલુ કર્યું છે. 14 જૂન દરમિયાન વરસાદ થાય એમ કહે છે, એટલે આટલી પદ્ધતિ વહેલી વાવી દીધી મગફળી, અને પાણી છે સારા, આગોતરા વાવેતર મગફળીને સારા થાય. આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે. સારા વરસાદની આગાહી દીધેલી છે. વરસાદની આશા રાખી અને વહેલેસર સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે. આમ ખેડૂતોને આશા બંધાઈ છે કે હવે ચોમાસું નજીક છે, સારા ચોમાસાના એંધાણ છે, ત્યારે વહેલી વાવણીથી પાક વહેલો તૈયાર થશે, જેથી બજારમાં સારા ભાવ પણ મળશે. લો બોલો, ભુવાજીની ભવિષ્યવાણી તો ખોટી પડી ગઈ. ચૂંટણી પહેલા અનેક ભુવાજીએ માતાજીનું નામ લઈ લઈને ભાજપ કોંગ્રેસના નેતાની જીતની ભવિષ્યવાણી કરી હતી. એક ભુવાએ તો એનડીએને 400 પારની સીટ પણ આપી દીધી હતી, જેના પર નેતાજી ખુશ પણ થયા હતા. જુઓ કોણ હતા એ નેતાજી જેઓ ભુવા પાસે ગયા હતા અને શું કરી હતી ભુવાજીએ ભવિષ્યવાણી. ભુવાજીની ભવિષ્યવાણી ફેલ. રાજગાદીની કેવું છે? રાજગાદી તમારી બરાબર છે, તમારી કિસ્મત છે. ધૂણતા ધૂણતા બોલ્યા હતા ભુવાજી. રાજગાદી આવશે ને? આવી જી તમારા ઘરે. ભાજપ નેતાએ જાહેર કર્યો કોંગ્રેસના નેતાનો વિડીયો. પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું. રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પણ રાજકીય માહોલ એકદમ ગરમ છે. છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરામ રાઠવા પરિણામ પહેલા ભુવાના શરણે પહોંચી ગયા હતા. રાજગાદીની કેવું છે? રાજગાદી તમારી બરાબર છે, તમારી કિસ્મત છે. આજ દેહના દરિયાના ખંડે ખંડે છેડે છેડે તારા લાણું રૂપું નાખ્યું છે, તો તારી બરકત કોઠારી લાણું રૂપું ભોગજા ને પૂજારી. રાજગાદી આવશે ને? આવી જી તમારા ઘરે. આજ તમારા બરકત में खान में रूप में पूजन થાય છે. સમજ્યા? કરું પણ દેવ માતાની હાથે. સુખરામ રાઠવાના સવાલો પર ભુવાજી આત્મવિશ્વાસથી કહી રહ્યા છે કે રાજગાદી તમારી જ છે, પરંતુ અહીંયા તો ભુવાજી ખોટા પડ્યા છે. છોટાઉદેપુરમાં કોંગ્રેસની જગ્યાએ ભાજપના નેતા જીત્યા, એ પણ 3,98,000થી વધુની લીડથી. પરિણામ બાદ કાઉન્ટર સેન્ટર બાદ બંને નેતા એકબીજાને મળ્યા પણ હતા. જો કે પરિણામના બીજા જ દિવસે જશુ રાઠવાએ જાણે સુખરામ રાઠવાને ખુલ્લા પાડ્યા હોય તેમ આ વિડીયો જાહેર કર્યો. સાથે જ સુખરામ રાઠવા પર પ્રહાર પણ કર્યા, સાથે જ સલાહ પણ આપી છે કે તેમને આ શોભતું નથી. લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે. ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે, તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું. જોકે જશુભાઈ કદાચ ભૂલી રહ્યા છે કે જેવો અરીસો તેમણે વિપક્ષના નેતાને બતાવ્યો છે તેવી જ રીતે ભાજપના નેતાઓને પણ બતાવો, કારણ કે ચૂંટણી પહેલા તો ભુવાજીના દરબારમાં ભાજપના નેતાઓ પણ પહોંચ્યા હતા. આ જુઓ, ભુવાજી ધૂણી રહ્યા છે અને સામે બેઠા છે ભાજપના મહેસાણા બેઠકના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી અને વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીજે ચાવડા. જાતરમાં બંને નેતાઓ દર્શન માટે ગયા હતા, ત્યારે ભુવાજીએ ધૂળતા ધૂળતા જ જીતની ભવિષ્યવાણી કરી હતી. એટલું જ નહીં, ભુવાજીએ તો કોની બનશે અને કેટલી બેઠકો મળશે તેનો પણ અંદાજ લગાવ્યો હતો. અભિમાન વાળી વાત નહીં, અભિમાનથી જો બોલતી હોય હું ખુશીના ઘરવાળાની માતા છું, શફાવાળો, અને 400 ના વટી જાઉં તો વેવાળાની માતા. જો કે પરિણામ જે આવ્યું, આ ભુવાજીની ભવિષ્યવાણી પર પણ પાણી ફેરવાઈ ગયું.
આ તો થઈ ભાજપ કોંગ્રેસના નેતાઓની વાત, પરંતુ જ્યાં નેતાઓ ગયા નથી અથવા તો વિડીયોમાં માત્ર ભુવાજી જોવા મળી રહ્યા છે, તેમની ભવિષ્યવાણી પર પણ પરિણામે પાણી તો ફેરવી દીધું છે. પરિણામ પહેલા એક ભુવાજીનો આ વિડીયો પણ વાયરલ થયો હતો. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ તો નથી કરતું, પરંતુ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ભવિષ્યવાણી કરી રહ્યા છે. તમે જ સાંભળી લો તેમની આ ભવિષ્યવાણીને. હું બનાસકાંઠાની માતા છું અને જીજે એકની ઝોપડી હું શું કહું 1,73,000 કમળ ન ખીલાવું કદી બનાસકાંઠામાં તો મારું નામ ઝોપડી લાગે. ન તો દેશમાં 335 સીટ આવી કે ન તો બનાસકાંઠામાં ભાજપની જીત થઈ. જીત થઈ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની. એટલે કે જનતાનો મૂડ ભુવાજી તો ન જાણી શક્યા. જનતાએ ગેનીબેનને કેમ સ્વીકાર્યા તેના અનેક કારણો છે.